ભાવનગરની સરટી મેડિકલ કોલેજમાં વર્ષ 2025ના રેગિંગ કેસમાં દોષિત ઠેરવાયેલા વિદ્યાર્થીઓની સજામાં ઘટાડો કરવામાં આવતા હવે વિરોધ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। એક તરફ યુનિવર્સિટીના કુલપતિ પોતાના નિર્ણયને નિયમો અનુસાર યોગ્ય ગણાવી રહ્યા છે, તો બીજી તરફ એનએસયુઆઈ આ નિર્ણયને રદ કરવાની માંગ સાથે મેદાનમાં ઉતરી છે। આજે ભાવનગરમાં એનએસયુઆઈના કાર્યકરો અને આગેવાનોએ કુલપતિના નિર્ણય સામે અનોખો વિરોધ નોંધાવતા કુલપતિના ઈમાનની શ્રદ્ધાંજલિનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજ્યો હતો। સાથે જ તેમણે ચેતવણી પણ આપી છે કે જો સજા માફીનો નિર્ણય તાત્કાલિક ધોરણે પરત નહીં ખેંચવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આખરે શું છે સમગ્ર વિવાદ અને એનએસયુઆઈએ કુલપતિના નિર્ણય સામે કયા ગંભીર સવાલ ઊભા કર્યા છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગર એનએસયુઆઈના આગેવાનો આજે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિને મળ્યા હતા અને રેગિંગ કેસમાં સજા ઘટાડવાના નિર્ણય સામે સત્તાવાર રજૂઆત કરી હતી। એનએસયુઆઈએ ભારતના રાજપત્રની નકલ સાથે રજૂઆત કરીને દલીલ કરી હતી કે રેગિંગ જેવા ગંભીર ગુનામાં દોષિત વિદ્યાર્થીઓની સજા ઘટાડવા કે માફ કરવાની કોઈ કાનૂની જોગવાઈ છે જ નહીં। વિદ્યાર્થી આગેવાનોનું કહેવું છે કે રેગિંગ જેવી ગંભીર ઘટના સામે યુનિવર્સિટીએ કડક વલણ અપનાવવું જોઈએ। જો આવા કેસોમાં દોષિતોને રાહત આપવામાં આવશે તો ભવિષ્યમાં અન્ય વિદ્યાર્થીઓમાં ખોટો સંદેશ જશે અને કેમ્પસમાં રેગિંગ જેવી ઘટનાઓને પ્રોત્સાહન મળી શકે છે। એનએસયુઆઈએ કુલપતિ સમક્ષ માંગ કરી છે કે રેગિંગ કેસમાં દોષિત વિદ્યાર્થીઓ સામે લેવામાં આવેલી કાર્યવાહી યથાવત રાખવામાં આવે અને વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખીને નિયમ મુજબ પારદર્શક નિર્ણય લેવામાં આવે। વિરોધ કાર્યક્રમ દરમિયાન એનએસયુઆઈના કાર્યકરોએ કુલપતિના ફોટાને પ્રતિકાત્મક રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને આ પ્રતિકાત્મક વિરોધ દ્વારા તેમણે કુલપતિના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો। એનએસયુઆઈના આગેવાનોનું કહેવું છે કે જો યુનિવર્સિટી તંત્ર આ નિર્ણય પર પુનઃવિચાર નહીં કરે અને નિયમ મુજબ કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સાંભળો આ મામલે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના આગેવાન ગિરિરાજસિંહ વાળા શું કહી રહ્યા છે। ગઈકાલે પરમ દિવસે કુલપતિ દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો કે જે રેગિંગ કરેલા 2025ના વિદ્યાર્થીઓ હતા તેની સજા માફી કરવામાં આવી। તે નિર્ણયનો યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ સતત શબ્દોમાં વખોડે છે। અમારા પ્રમુખ અમરદીપસિંહ જાડેજા તેમજ વડીલ આગેવાન સંદીપસિંહ ગોયલ તેમજ એનએસયુઆઈ પ્રમુખ ઋષિરાજસિંહ દ્વારા સતત 2 દિવસથી અમે કુલપતિને રજૂઆત કરતા હતા, ત્યારે કુલપતિ દ્વારા કોઈ કઠોર નિર્ણય લેવામાં ન આવ્યો। આજે કુલપતિને અમે નિયમો પણ સમજાવ્યા, નેશનલ મેડિકલ કાઉન્સિલના નિયમો પણ દેખાડ્યા, એમાં ક્યાંય ઉલ્લેખ નથી કર્યો કે 2 વર્ષથી ઓછી સજા કરીએ। ત્યારે આ કુલપતિએ માત્ર ને માત્ર રેગિંગના વિદ્યાર્થીઓને ફાયદો થાય તે માટે નિર્ણય કરેલો છે। ત્યારે આવનારા દિવસોમાં જો કુલપતિ દ્વારા નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ ઉગ્રથી ઉગ્ર આંદોલન ચલાવશે। શરૂઆતમાં અમે લોકોએ કુલપતિને રજૂઆત કરવા ગયા હતા, તેના નિયમો સમજાવ્યા, ત્યારબાદ કુલપતિ દ્વારા કોઈ નક્કર જવાબ ન આપ્યો। કુલપતિએ એવું કહેવામાં આવ્યું કે હું અમારા વકીલ લીગલ અભિપ્રાય લઉં છું, ત્યારે લીગલ અભિપ્રાય લેવાની નિર્ણયમાં કોઈ જરૂર નથી। એ અનુસંધાને યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ દ્વારા કુલપતિના ઈમાનની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપવામાં આવેલ છે। આવનારા દિવસોમાં જો યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈની માંગ સ્વીકારવામાં નહીં આવે તો કુલપતિ સામે ગાંધી ચિંધ્યા માર્ગે તેમજ જરૂર પડે તો ભગતસિંહ ચિંધ્યા પણ માર્ગે આંદોલન કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2025ના રેગિંગ કેસમાં એન્ટી રેગિંગ કમિટીએ 4 વિદ્યાર્થીઓને દોષિત ઠેરવી 2 વર્ષની સજા ફટકારી હતી। જોકે બાદમાં યુનિવર્સિટીના કુલપતિએ પોતાના અધિકારનો ઉપયોગ કરીને આ સજામાં ઘટાડો કર્યો। કુલપતિનું કહેવું છે કે તેમણે વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કર્યા નથી, પરંતુ કેટલાક નિયમો અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને ધ્યાનમાં રાખીને સજામાં ઘટાડો કરવામાં આવ્યો છે। પરંતુ હવે આ નિર્ણયને લઈને વિદ્યાર્થી સંગઠનો અને શિક્ષણ જગતમાં ચર્ચા શરૂ થઈ છે અને સૌથી મોટો સવાલ એ છે કે શું રેગિંગ જેવા ગંભીર કેસમાં સજામાં ઘટાડો કરવો યોગ્ય છે? શું આવા નિર્ણયોથી ભવિષ્યમાં રેગિંગ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી શકે અને શું યુનિવર્સિટી તંત્ર હવે આ નિર્ણય પર ફરી વિચાર કરશે? હાલ સમગ્ર મામલે સૌની નજર યુનિવર્સિટી તંત્રના આગામી પગલાં પર છે અને આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? રેગિંગના કેસોમાં કડક સજા જ એકમાત્ર ઉપાય છે કે નહીં? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।